ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સોલેનોઇડ અને ગજિયા ચુંબકની લાક્ષણિકતાઓ અને જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે બંનેની આકૃતિઓ જોઈ કે બંને ક્ષેત્ર રેખાઓ બધી જ રીતે એકબીજાની સાથે ખૂબ સામ્યતા ધરાવે છે. તો હવે પ્રશ્ન એ આવ્યો કે ગજિયા ચુંબક જે છે એની ક્ષેત્ર રેખા ગજિયા ચુંબકની જે અક્ષ છે અને ગજિયા ચુંબકની જે વિષુવવૃત્ત રેખા છે એ વિષુવવૃત્ત રેખા ઉપર અને અક્ષ ઉપર જે ચુંબકીય ક્ષેત્ર હોય એ જ ક્ષેત્ર એવું જ ક્ષેત્ર આપણને સોલેનોઇડની અક્ષ ઉપર પણ મળે કે નહીં એ આપણે ખાસ સમજવું સૌથી પહેલા પડે. બરાબર, તો આપણે એની સામ્યતા હવે આપણે સોલેનોઇડ એ ગજિયા ચુંબકને ઇક્વિવેલન્ટ છે, સમજ્યા? બાર મેગ્નેટ જે છે એઝ એન ઇક્વિવેલન્ટ સોલેનોઇડ. બાર મેગ્નેટ એ બીજું કંઈ નહીં પણ એક સોલેનોઇડ છે, વન કાઇન્ડ ઓફ. આવું મેથેમેટિકલી આપણે પ્રૂવ કરવા જઈ રહ્યા છીએ. સમજો તમે બંને વચ્ચેની સામ્યતા શું ઇન્ડિકેટ કરે છે? વિચાર કરો કે સોલેનોઇડ છે એ તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું હતું, એ તમને ખબર છે, અને ચુંબક તરીકે વર્તે છે. કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અંદરના વિસ્તારમાં μ0 સ્મોલ n I આપણે એનું ચુંબકીય ક્ષેત્ર તારવેલું છે. બરાબર, એના દરેક આંટા જે છે એ આંટો એક વિદ્યુત પ્રવાહ ધારિત પ્રવાહ ગાળાને આપણે કન્સિડર કરીએ છીએ. ગજિયા ચુંબકને અડધેથી કાપીએ છીએ તો આપણને બે મેગ્નેટ મળે છે. બે મેગ્નેટ મળે, બંને ટુકડા એક મેગ્નેટ તરીકે વર્તે છે. બંને ટુકડાનું જે ઇન્ડિવિજ્યુઅલ ચુંબકીય ક્ષેત્ર હશે એ મૂળ ચુંબકીય ક્ષેત્ર કરતા ઓછું જ હોય. ક્લિયર થાય છે તમને? ઓછું જ હોય. એ રીતે સોલેનોઇડના પણ તમે અહીંયાથી બે ટુકડા કરશો તો એ પણ તમને બે ટુકડા મળશે, તો એ બે નાના સોલેનોઇડ મળે છે. બરાબર, તો નાના સોલેનોઇડ જે મળશે એનું જે ઇન્ડિવિજ્યુઅલ, દાખલા તરીકે એવું કહે છે કે આને અડધેથી ટુકડા કર્યા તો આ એક જે ટુકડો મળ્યો એને કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે એ આખાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના કરતા ઓછું જ હોય સ્વાભાવિક રીતે. બરાબર, તો આ બંને એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, કેવી રીતે એકબીજા સાથે સામ્યતા ધરાવે છે એ સાબિત કરવા જઈ રહ્યા છીએ આપણે મેથેમેટિકલી. બરાબર, તો સોલેનોઇડ જે છે એ ગજ્યો ચુંબક છે ને, એ ગજ્યો ચુંબક આ રહ્યો. જો તમને બતાવું કે આને આપણે ગજ્યો ચુંબક તરીકે આપણે લેતા હતા, આ ગજ્યો ચુંબક. અને આ ગજ્યા ચુંબકની આપણે જે લેન્થ છે એ આપણે કેટલી લઈએ છીએ? સપોઝ ટ્વાઇઝ એલ લઈએ છીએ. તો આ એનો n પોલ છે, સપોઝ આ એનો s પોલ છે, તો n અને s. તો વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલને આની સાથે સરખાવો તમે તો અહીંયા આપણે કયું લેતા હતા તમને યાદ છે? પ્લસ q. અહીંયા લેતા હતા માઇનસ q. અને બે વચ્ચેનું ડિસ્ટન્સ આપણે કેટલું રાખતા હતા? ધેટ ઇઝ ટ્વાઇઝ a. એ પણ તમને ખબર છે. અને આની ડાયપોલ મોમેન્ટ પણ આપણે તારવેલી છે, ખબર છે કેટલી છે? ટ્વાઇઝ a ઇન્ટુ q. તો અહીંયા પણ ટ્વાઇઝ l ઇન્ટુ સમથિંગ આવે તો q ને સમતુલ્ય આની અંદર શું હોઈ શકે? તો યાદ રાખો, જેમ આની અંદર બે ધ્રુવ છે, આ પ્લસ q અને માઇનસ q બે વિજાતીય વિદ્યુત ભારો છે, તો બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે, ધેટ ઇઝ ટ્વાઇઝ a. તો આની ડાયપોલ મોમેન્ટ જે છે આપણે કેટલી લીધી? ધેટ ઇઝ ટ્વાઇઝ a ઇન્ટુ q. બરાબર, એવી રીતે આની પણ ડાયપોલ મોમેન્ટ કંઈક ગજિયા ચુંબકની પણ સંકળાય છે, એ પણ આપણે જોઈએ. કેટલું? તો કે બે વચ્ચેનું ડિસ્ટન્સ ટ્વાઇઝલ તો છે જ, અને ટ્વાઇઝલની સાથે અહીંયા જે q છે એવું અહીંયા શું હોઈ શકે? તો એને આપણે કહીએ છીએ ધ્રુવોની પ્રબળતા. અહીંયા જે છે ને એને કહીએ છીએ આપણે પોલ સ્ટ્રેન્થ ઇંગ્લિશમાં. બરાબર, ગુજરાતીમાં એને કહીશું આપણે ધ્રુવમાન. આ ખાલી સમજાવું છું કે બંને વચ્ચે જે વિદ્યુત ડાયપોલ ને ગજ્યો ચુંબક બંને વચ્ચે તો સામ્યતા છે જ, પણ હવે આ ગજ્યો ચુંબક અને સોલેનોઇડ વચ્ચે શું સામ્યતા છે હજુ આપણે એ પણ જોવાના છે. શું હજુ આપણે એ પણ જોવાના છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એની અંદર કેટલી ક્વોન્ટિટીઝ હતી અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર કેટલી ક્વોન્ટિટીઝ મળી, બંને વચ્ચે શું સામ્યતા છે એ પણ આપણે જોવાના છે. બરાબર, તો જો હવે આ જે છે ખાલી સમજવા માટે છે, એટલે આને ખાલી તમારે આની કેલ્ક્યુલેશનમાં કન્સિડરેશનમાં તમારે લેવાનું નહીં. બરાબર, એટલે હું આને જરા સાઈડ પર કરી દઉં. ધીસ ઇઝ વર્ક એઝ અવર હોમવર્ક. નવા થિયરી પર જતા પહેલાનું આપણે જે બેઝિક હોમવર્ક છે તે એની આપણે ખાલી જનરલી ચર્ચા કરી. ઓકે, હવે આપણે શું કરવા જઈએ છીએ તો કે ગજ્યો ચુંબક છે ને, ગજ્યો ચુંબક એની અક્ષ ઉપરના વિસ્તાર, આ એની અક્ષ હતી, આ ગજ્યા ચુંબકની અક્ષ કહેવાય. તો આ બિંદુ પાસે ખૂબ દૂરના અંતરે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, આ સોલેનોઇડ છે, આ સોલેનોઇડને ગજ્યા ચુંબક સાથે સરખાવો તો આ જે બિંદુ છે એ p બિંદુ થયું. જે અહીંયા p બિંદુ છે ને એ આ રહ્યું. અને આ ગજ્યા ચુંબકમાં આ જે છે એને s પોલ કન્સિડર કરી લો, આને n પોલ કન્સિડર કરી લો. આ ગજ્યા ચુંબકની આ બાજુથી તમે દ્રષ્ટિ રાખો ને તો સમજો કે આ ગૂંચળાની અંદર સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય, અને આ તરફથી તમે જુઓ તો એમાં વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય.
એટલે આ સોલેનોઇડનો S અને N ધ્રુવ છે એ આ ગજ્ય ચુંબકનો જેમ S અને N છે એને સમતુલ્ય છે. ગજ્ય ચુંબકની આ અક્ષ કહેવાય અને આ જે છે એને વિષુવવૃત્ત કહેવાય, બરાબર, અથવા તો લંબ દ્વિભાજક કહેવાય. તો આ જે ગજ્ય ચુંબક છે એના આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું ઇક્વેશન્સ આપણે ડાયપોલના ઇક્વેશન્સને સમતુલ્ય તારવવાના છે. આની અંદર તારવણી નથી. ગજ્ય ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જે છે અક્ષ પરના બિંદુએ કે વિષુવવૃત્ત પરના બિંદુએ એને આપણે એક્ઝેક્ટલી કોપી કરવાના છે એઝ પર કેવી રીતે કે બંને વચ્ચે કોરિલેશન છે, બરાબર. તો એ રીતે આપણે એની સંજ્ઞાઓ બદલી અને આપણે એના વિદ્યુત ક્ષેત્રના ઇક્વેશન્સ ચુંબકીય ક્ષેત્રના ઇક્વેશન્સ આના આપણે તારવી લેવાના છે. ત્યારે હું તમને બતાવીશ કે સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળે એનું ઇક્વેશન ગજ્યા ચુંબકની અક્ષ પરના બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળે એ ઇક્વેશન તમે લોકો કમ્પેર કરો એટલે તમને ખબર પડશે કે બે વચ્ચે શું સામ્યતા છે, બરાબર. તો આ ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય? તો તમને એવું પૂછાય કે પરિમિત લંબાઈના અપરિમિત લંબાઈનો સોલેનોઇડ છે તો પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર તારવો, બરાબર, અને દર્શાવો કે સમજાવો કે સાબિત કરો કે ખૂબ મોટા અંતરે મીન્સ કેવી રીતે મોટા અંતર, આ અંતર ખૂબ મોટું હોવું જોઈએ કમ્પેર ટુ ધીસ રેડિયસ. આની રેડિયસ કેટલી લીધી છે આપણે? એ લીધી છે. તો આ બિંદુ પાસે સમજ્યા, આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર મોટા અંતરે ગજ્યા ચુંબકની અક્ષ પર જે ક્ષેત્ર મળે છે એની જેટલું જ મળે છે એ આપણે અહીંયા ગાડી તારવવાનું છે. તો ક્વેશ્ચન તમારો સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહ્યો છે, તમે ક્વેશ્ચન્સ એને કોપી કરી લેજો કે કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. આકૃતિ આ ટેક્સ્ટ બુકની જ લીધેલી છે. તો આ ક્વેશ્ચન જે છે, આ જે ક્વેશ્ચન તમને દેખાય છે ક્વેશ્ચન તમે કોપી કરી લો અને આ આકૃતિ દોરી અને એનું ડિસ્ક્રિપ્શન અને એનું મેથેમેટિકલ વર્ક તમારે આપવાનું છે, બરાબર. તો હવે આ શું છે પહેલા એ જોઈ લઈએ. તો મિત્રો આ એક સોલેનોઇડ છે અને આ સોલેનોઇડ પર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપણે પહેલા ધારી લઈએ કે આ સોલેનોઇડ પર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ધારો કે સ્મોલ n છે, બરાબર. એની જે લંબાઈ છે એની જે પેરામીટર્સ ખાલી નોટ ડાઉન આ ડિસ્ક્રિપ્શન છે, આપણે લખવાનું છે પેરેગ્રાફની જેમ લખવાનું છે અથવા તો હું લખું છું એ રીતે લખશો તો પણ ચાલશે. આ સોલેનોઇડની લંબાઈ જે છે એ ટ્વાઇઝેલ છે અને ત્રિજ્યા જે છે એ આકૃતિ પરથી તમે જોઈ શકશો કે એની ત્રિજ્યા સ્મોલ a છે. હવે આપણે શું શોધવું છે? આપણે સોલેનોઇડના કેન્દ્રથી એટલે આ પોઈન્ટથી, આ સોલેનોઇડનું સેન્ટર છે, આપણે સોલેનોઇડ ના કેન્દ્રથી આ O પોઈન્ટ છે એવું કહી શકશો એટલે કેન્દ્ર O થી સ્મોલ r અંતરે P બિંદુ પાસે કે જે એની અક્ષ પર છે, P બિંદુ પાસે એટલે કે અક્ષ પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ની તીવ્રતા અથવા તો ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ક્લિયર? ઓકે. આના માટે આપણે શું સંકલ્પના લેવાની છે? તો સૌથી પહેલા મિત્રો હું આનું પાર્ટીશન કરી દઉં એટલે આપણે બહુ ઓછી સ્પેસની અંદર વધારે સારી મેટર્સ આપણે આની અંદર કોપી કરી શકીએ. સો આ આપણું પાર્ટીશન. ઓકે, આ પાર્ટીશન એક અહીંથી પણ લઈ લઉં છું. ઉપરની સ્પેસ અહીંયા ગાડી તમે જુઓ, આ ખાલી હું હમણાં ડ્રો કરું છું. ઓકે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવી છે. હવે આના માટે આપણે સંકલ્પના શું લઈશું કે O બિંદુથી x જેટલા અંતરે O બિંદુ સી આ બધા આંટા છે, રાઈટ. આપણે આ સોલેનોઇડ પર આંટા જે દર્શાવવા તો આ બધા આંટા છે એવું તમે આમ દર્શાવી દો. આ બધા આંટા છે સોલેનોઇડ એટલે વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત તાર જે છે એના આંટા છે. તો આપણે શું કર્યું? કેન્દ્રથી x જેટલા અંતરે dx જેટલી સૂક્ષ્મ લંબાઈનો સોલેનોઇડનો એક નાનો વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લીધો, બરાબર. આપણે શું કરવાનું છે કે સોલેનોઇડના કેન્દ્રથી x અંતરે dx જેટલી સૂક્ષ્મ લંબાઈનો વર્તુળાકાર ખંડ વિચારો. ચલો આ ખંડની આ dx જેટલી આ જે છે કેટલી જાડાઈ છે dx,
આ લંબાઈ કેટલી થઈ? ધેટ ઇઝ dx. આ બ્લેક કલરનો પોર્શન છે ને, ધીસ ઇઝ યોર dx, ધીસ ઇઝ યોર dx. ઓકે, આની અંદર કેટલા આંટા હશે? આની અંદર રહેલા આંટાઓની સંખ્યા કેટલી હશે? તો કે એકમ લંબાઈ દીઠ n છે અને આની જાડાઈ છે ધેટ ઇઝ dx. તો આ ખંડમાં રહેલા આંટાની સંખ્યા કેટલી થશે? ધેટ ઇઝ સ્મોલ n ઇન્ટુ dx. ઓકે, અને સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ જો I હોય તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ બધી વર્તુળાકાર રીંગો જ છે ને, ઘણી બધી રીંગો ભેગી કરો તો સોલેનોઇડ બને. તો એ રિંગના કેન્દ્ર ઉપર તમને ખબર છે, એ રિંગના કેન્દ્ર પર તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? આપણે ભણી ગયા છીએ આના આગળના ચેપ્ટરમાં. તો જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ I હોય તો વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, અહીંયા અક્ષ પર આ ડિસ્ટન્સ x હતું, યાદ છે? આ ડિસ્ટન્સ કેટલું હતું? x હતું. આગળ જે ઇક્વેશન તાર્યું તેની અંદર, તો એ ઇક્વેશન જુઓ, તો એ ઇક્વેશન તમને બતાવું તો કે μ0 કેપિટલ N I, આ તો તમને ખબર જ છે, a સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ કૌંસમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ઇક્વેશન્સ આપણે એઝ પર ચેપ્ટર 4 માંથી આ ઇક્વેશન લાયા છીએ. પાછા આ એક્ઝામમાં ના લખશો. ક્લિયર? ઓકે, r તમને ખબર છે r શું હતું? કોઈને યાદ છે r શું હતું? પેલું ડિસ્ટન્સ હતું. ક્લિયર છે ને? r શું હતું? કે રેડિયસ હતી. બોલો, ખબર પડી ગઈ શું હતું? r એ ડિસ્ટન્સ હતું. ઓકે, એ રેડિયસ r એ x શું હતું ખબર છે? આ અંતર હતું. યાદ આવે? થિયરી યાદ આવે છે? બતાવું થિયરી. આ રિંગ હતી અને આ બિંદુએ આપણે ક્ષેત્ર શોધવાનું હતું. આ બિંદુ r હતું, રાઈટ? અને આ બિંદુ આપણું x હતું અને આ જે છે રેડિયસ a હતી. આ તો ખાલી આકૃતિ બતાવી. તો હવે અહીંયા ધ્યાનથી જુઓ, એક તો કુલ આંટાની સંખ્યા ધેટ ઇઝ n. તો આપણે તો આ db કેમ રાખ્યું છે ખબર છે? કારણ કે dx જેટલા આંટા જે છે ને એમાંથી પસાર થતા પ્રવાહને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીએ છે. પછી આપણે સમગ્ર સોલેનોઇડ પર સંકલન લઈશું. સી, આની ટોટલ લંબાઈ ટ્વાઇસ l છે, તો અહીંયાથી આ જે છે એ પ્લસ l થઈ, તો આ થઈ તમારી માઇનસ l. તો પ્લસ l અને માઇનસ l ની વચ્ચે આપણે શું કરીશું? સંકલન કરીશું. બરાબર? તો અહીંયા આપણે db ની વેલ્યુઝ આપણે મૂકી દઈએ. તો db ઇઝ ઇક્વલ ટુ μ0 મિત્રો આપણું એઝ ઇટ ઇઝ છે. n એટલે dx લંબાઈમાં આંટાની સંખ્યા, ધેટ ઇઝ સ્મોલ n ઇન્ટુ dx. તો અહીંયા આવશે સ્મોલ n ઇન્ટુ dx એઝ ઇટ ઇઝ. I એઝ ઇટ ઇઝ પસાર થતો પ્રવાહ, રેડિયસ એઝ ઇટ ઇઝ a સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 કૌંસમાં r જે છે એ r એટલે તમે યાદ કરો શું હતું મિત્રો? તો તમે જુઓ કે આ પોઈન્ટ r છે અને આપણો જે dx છે એ અહીંયા છે અને આ ડિસ્ટન્સ કેટલું છે? x છે. તો જુઓ, આપણે આ ડિસ્ટન્સ r છે, આ ડિસ્ટન્સ x છે, તો આ dx થી p બિંદુ કેટલા ડિસ્ટન્સે થાય? તો કે r માઇનસ x ડિસ્ટન્સે થાય. તો અહીંયા આવશે r માઇનસ x હોલ સ્ક્વેર. મેં આ r ની જગ્યાએ r માઇનસ x કરી દીધું. ઓકે, અને પ્લસ, અને પેલું જે ડિસ્ટન્સ છે એ તો આપણું કેટલું છે? ધેટ ઇઝ a જ થશે. રેડિયસ આપણી કેટલી થશે? ધેટ ઇઝ a. એટલે અહીંયા આવશે ધેટ ઇઝ a સ્ક્વેર અને રેઝ ટુ 3/2. ક્લિયર? અહીંયા સુધી કોઈને લગભગ કોઈને કોઈ ડાઉટ નહીં હોય. આપણે સિમ્પલ બીજું કઈ ઇક્વેશન નહીં કર્યું, બીજું કઈ ઇક્વેશન નવું નહીં લાયા. સમજ્યા તમે? બરાબર? તો r માઇનસ x હોલ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? હવે તમે જુઓ, આપણે શું કન્સિડર કરીએ છીએ? ક્વેશ્ચન્સ આપણો તમે વાંચો તો આ બિંદુ જે છે એ ખૂબ દૂર છે કમ્પેર ટુ રેડિયસ. બરાબર? તો આપણે ઇગ્નોર કરી શકીએ છીએ ને? કોને ઇગ્નોર કરી શકીએ છીએ? a ને ઇગ્નોર કરી શકીએ છીએ કારણ કે r ખૂબ મોટું છે. x ને બી તમે ઇગ્નોર કરી શકશો. બરાબર છે? તો હવે જુઓ ધ્યાનથી, db ઇઝ ઇક્વલ ટુ μ0 n dx I a સ્ક્વેર, આ આપણું બેઝિક ઇક્વેશન મળ્યું. હવે આપણે ટોટલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો આપણે પહેલા તો એક આને શોર્ટ આઉટ, આ મેટરને શોર્ટ આઉટ કરી નાખીએ. તો આપણે એક ત્રિકોણની, તમારે છે ને એક મેથેમેટિકલ કન્ડિશન ખાલી આપી દેવાની કે આકૃતિ પરથી
આકૃતિ પરથી r જે છે which is double less than a છે and r જે છે which is double less than l હોવાથી શું કરવાનું છે ધ્યાન દીધો આ આખી કન્ડિશન છે એમાં a ને કાઢીને ફેંકી દો x ને કાઢીને ફેંકી દો તમે સમજ્યા ક્લિયર થાય છે ને તો વધશે શું ઓન્લી r વધશે તો અહીંયા તો r સ્ક્વેર વધશે અને ઉપર પાછો 3/2 છે 2 2 કેન્સલ થશે તો આપણે અહીંયા r minus x whole square plus a square raised to 3/2 is equivalent to r cube આટલું ખાલી તમે લોકો લખી દો બીજું કંઈ ના કરશો ક્લિયર આ ક્વોન્ટિટી રિપ્લેસ કરી નાખીએ છે અને ઉપરની જે વેલ્યુ છે એની અંદર મૂકીએ છે તો આને આપી દો ઇક્વેશન નંબર 1 તો કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સમીકરણ 1 માં -l થી +l x નો વિસ્તાર કેટલો છે that is -l થી +l ની વચ્ચે સંકલન કરવું પડે so b is equal to integration of db minus l to plus l is equal to minus l to plus l બધી વેલ્યુ રિપ્લેસ કરું છું જોજો ધ્યાનથી μ0 small n I dx a square ઓલ્ટરનેટ થઈ ગયું છે એટલા માટે મેં ભૂલ નથી એક્ચ્યુઅલી પણ મેં ઓલ્ટરનેટ કરી દીધું છે ડિવાઇડેડ બાય શું આવશે યાદ કરો તો કે ટ્વાઇસ એઝ ઇટ ઇઝ અને આ ક્વોન્ટિટી છે એની જગ્યાએ આપણે મૂકી દેવાનું r ક્યુબ ઓકે સો આપણે શું કરીશું μ0 n I a r બધું કોન્સ્ટન્ટ છે એટલે એને બોચી પકડીને બહાર લઈએ જુઓ μ0 સ્મોલ n I a square divided by twice r cube integration of dx minus l to plus l integration of dx means dx આ બધા dx નો સરવાળો આ dx છે એવો બીજો dx ત્રીજો dx આ બધો સરવાળો કરે તો શું મળે twice l મળે તો આનું સંકલન ઓફ dx is equal to x જ રહેશે અને x ની અંદર કિંમત મૂકશો તો l minus l એટલે twice l તમને મળી જ જવાનું છે તો b is equal to તમારે મૂકી દેવાનું μ0 n I a square divided by twice r cube અને into twice l બરાબર આ ઇક્વેશન આવ્યું તમારું નંબર 2 હવે જુઓ ધ્યાનથી સમીકરણ 2 જે છે માં આપણે 2π વડે ગુણતા અને ભાગતા જોજો ધ્યાનથી so b is equal to μ0 n I a square twice l divided by twice r cube અને 2π વડે ગુણીએ અને 2π વડે ભાગીએ ક્લિયર હવે હું જે સ્ટેપ લખું છું એ ધ્યાનથી જુઓ તો આની અંદર આપણે શું કરીએ છીએ અત્યારે જુઓ કે μ0 as it is μ0 ને as it is રાખો હમણાં એને કશું છંછેડશો નહીં સો μ0 as it is આ 2 2 4 અને પાઈ અને r ક્યુબ તો μ0 by 4π r ક્યુબ લખી દઉં μ0 છેદમાં 4π into r ક્યુબ આટલું લખી દઉં ઓકે આ જે 2 છે ને આ જે 2 એને હું અહીંયા લખી દઉં છું સી આ જે 2 છે એ આ રહ્યો હવે કૌંસમાં વધ્યું એ શું વધ્યું એ તમે જુઓ તો કે n into twice l into I અને into pi a square બતાવું બધું જ બતાવું સી જો μ0 બધું બતાવી દો બધો હિસાબ બતાવી દો સ્મોલ n આ સ્મોલ n I આ a square આ 2 તો કે લો આ 2 આ pi તો કે આ pi આ l તો આ l ક્લિયર બધો હિસાબ ક્લિયર થઈ ગયો બધું પતી ગયું બે વાર છે એટલે આ બે આવી ગયું બે વાર ઓકે છેદમાં 4π r ક્યુબ ઓકે હવે તમે જુઓ કે જે n into twice l into I હવે n into twice l શું છે ખબર છે n into twice l એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n સી એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n તો twice l લંબાઈ દીઠ કેટલા તો કે twice l into n તો કુલ આંટાની સંખ્યા મળે સો twice l n જે છે બીજું કંઈ નહીં તમારા કુલ આંટાની સંખ્યા મળે સો આને આપણે રિપ્લેસ કરીએ છે n કૌંસમાં twice l is equal to આપણે લઈએ છે n
ક્લિયર? તો n ઇન્ટુ i ઇન્ટુ પાઈ એ સ્ક્વેર. પાઈ એ સ્ક્વેર એટલે આ આડછેદનું ક્ષેત્રફળ. તો આ જે છે NIA એને આપણે કહીએ છીએ સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા અને એની સંજ્ઞા છે ધેટ ઇઝ સ્મોલ m. ઓકે, સો પોઝ કરીને લખી લો એટલે આગળ આપણે થોડીક બીજી ચર્ચા આની અંદર જે કરવાની છે એ પણ આપણે કરી નાખીએ. બરાબર? તો હજુ આપણું થિયરીમાં બે ત્રણ સ્ટેપ બાકી છે પણ એ ચર્ચા આપણે કરી લઈએ. બરાબર? બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી તો પોઝ કરો અને લખો, પછી આગળના સ્ટેપ જોઈએ. ચાલો, તો જે છેલ્લું સ્ટેપ હતું આપણું એ છેલ્લું સ્ટેપ આપણે જોઈએ છે. ધેટ ઇઝ b ઇઝ ઇક્વલ ટુ શું હતું? મ્યુ 0 ઇન્ટુ ટ્વાઇસ આપણું એઝ ઇટ ઇઝ રહેતું હતું છેદમાં 4 પાઈ આર ક્યુબ એઝ ઇટ ઇઝ રહેતું હતું અને કૌંસમાં જે ક્વોન્ટિટી મળી આપણને ધેટ ઇઝ આપણે એની ડાયપોલ મોમેન્ટ કન્સિડર કરી. સો આ થઈ ગયું તમારું ડાયપોલ મોમેન્ટ એમનું ઇક્વેશન. તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન અને એની અંદર જે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ આપણને મળી. શું મળી? સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન શું મળ્યું આપણને? સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ એટલે કુલ આંટાની સંખ્યા ધેટ ઇઝ n, પસાર થતો કુલ પ્રવાહ ધેટ ઇઝ i અને એના આડછેદનું ક્ષેત્રફળ એટલે આ આડછેદનું ક્ષેત્રફળ ધેટ ઇઝ પાઈ આર સ્ક્વેર. તો આ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ છે એન્ડ ધેટ ઇઝ n. બરાબર? તો આપણને જે ક્ષેત્ર મિત્રો શોધવાનું કહ્યું એ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આપણું આ. ઓકે, કઈ ડાઉટ? અને આપણે જે આકૃતિ જે તમે લોકોએ ડ્રો કરી છે એ આ જ આકૃતિ ટેક્સ્ટ બુક પ્રમાણે ડ્રો કરવાની છે અને પેલા બેઝિક ઇક્વેશન પ્રમાણે જ તમારે કરવાનું છે. અને dx થી આ જે ડિસ્ટન્સ આપણે તમને મેં કહ્યું એ ડિસ્ટન્સ એટલે કેટલું થયું તમારું? આ ડિસ્ટન્સ એટલે તમને શોધતા આવડે છે, આ તમારી ત્રિજ્યા છે. બરાબર? આ ડિસ્ટન્સ મેં તમને એ પણ કહ્યું કે આ ડિસ્ટન્સ છે તમારું r - x છે અને આ જે ડિસ્ટન્સ છે તમારું a છે. તો આ જે છે તમને ખબર પડી ગઈ કેટલું થયું? પાયથાગોરસ પ્રમાણે r - x હોલ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને રેઝ ટુ 1/2. બરાબર? તો એ જ ડિસ્ટન્સ શું આવ્યું? આ ડિસ્ટન્સ કેટલું આવ્યું? ધેટ ઇઝ r - x હોલ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને રેઝ ટુ 1/2. ઓકે, તો એ જ ઇક્વેશન્સ તમને બતાવી દઉં. આ રહ્યું, આ જ ઇક્વેશન અહીંયાથી આ રહ્યું. ઓકે, આર ક્યુબ તો હતું જ, તમને ખબર છે આર ક્યુબ તો હતું, એ તો ખબર જ છે. તો એ આર ક્યુબ જે છે ધેટ ઇઝ 3/2. ઓકે, અને આ જે ઇક્વેશન છે આ ચેપ્ટર 4 નું આ વ્યાપક સૂત્ર છે. આપણે રિંગની અક્ષ પર આપણે ઇક્વેશન આપણે શોધતા હતા. સમજ્યા? એટલે છેદમાં અહીંયા x જતું રહેશે તો આર ક્યુબ જ આવશે. સમજ્યા તમે? આર સ્ક્વેર ની જગ્યાએ શું આવશે? આર ક્યુબ જ આવશે. એટલે આ જે સ્ટેપ ક્યાંથી આવે છે? તો એ આ સ્ટેપ છે અને એ જ સ્ટેપ એટલે તમને મેં કહ્યું આ જ આકૃતિની અંદર. બરાબર? તો એ ખાલી સ્ટેપ તમે એડ કરી દો અને આ એનું મેથેમેટિકલ જે ફોર્મેટ આપણે મેથેમેટિકલ ડેરિવેશન જે આપણે કર્યું એ ડેરિવેશન તમારે આ રીતે લખવાનું છે. તો તમને જે ક્વેશ્ચન પૂછ્યો શું હતો ક્વેશ્ચન યાદ કરો અને તમે નોટમાં લખેલો જ છે કે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના કોઈ બિંદુએ કે જે બિંદુ બહુ દૂર છે કમ્પેર ટુ રેડિયસ અને ત્યાં જે ક્ષેત્ર મળે છે એ ક્ષેત્ર ગજ્યા ચુંબકની અક્ષ પર જે ક્ષેત્ર મળે છે એના જેવું જ છે એ તમારે દર્શાવવાનું હતું. બરાબર? તો આ ગજ્યા ચુંબકના ખૂબ મોટા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ જ છે. ઓકે, અને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટને સમતુલ્ય જ છે. એટલે તમારે એના પર હવે કઈ બહુ એ કરવાની જરૂર નથી. ક્લિયર? અહીં સુધી કોઈને કઈ ડાઉટ નથી? ચાલો, ફાઇન. તો હવે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને જે ચુંબકત્વ છે એમની વચ્ચે જે સરખામણી છે એ સરખામણી આપણે જોઈ લઈએ છે. બરાબર? સ્થિત વિદ્યુત સાથે એની જે સામ્યતા છે જેને આપણે ઇંગ્લિશની અંદર ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનાલોગ તરીકે ઓળખીએ છીએ. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર અથવા તો
ચુંબકત્વ, બરાબર, મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ વિશે જ આપણે ખાલી હમણાં ચર્ચા કરી રહ્યા છે. તો ખાલી એનું પાર્ટીશન બનાવી દો એટલે આપણને ઈઝી પડે. કમ્પેરિઝન આપણે વી આર ગોઈંગ ટુ ડુ અ કમ્પેરિઝન્સ બિટવીન ધ ટુ ફિલ્ડ્સ ઓર ટુ બેઝિકલી આખી શાખા છે. આ તો સ્થિતિ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટિઝમ તો આખી શાખા છે, બરાબર. તો સૌથી પહેલા આપણે જે જોઈએ છે તે ઓકે, અહીંયા પણ હું જરા એ કરી દઉં એટલે આપણો ટોપિક અહીંયા પૂરો થઈ ગયો હતો. હવે ખાલી સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ વચ્ચેના જે જેટલી ભૌતિક રાશિ વચ્ચે જે એમની વચ્ચે જે સામ્યતા છે એની ચર્ચા કરીએ. ચલો, સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર આપણે જે અચળાંક લીધો એ અચળાંક અહીંયા અચળાંક તરીકે અહીંયા કોણ હતું ખબર છે? ધેટ ઇઝ 1/4πε0. અને એ જ અચળાંક તરીકે અહીંયા કોણ યુઝ થાય છે? ધેટ ઇઝ μ0/4π. ઓકે, ક્લિયર છે? તો તમે જુઓ કમ્પેરિઝન, μ0 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 1/ε0. ક્લિયર થાય છે કે 4π કોમન છે. જુઓ તમે, તો μ0 ની જગ્યાએ કોને રિપ્લેસ કરીએ છીએ આપણે? μ0 ની જગ્યાએ કોને રિપ્લેસ કરીએ છીએ? ધેટ મીન્સ 1/ε0 ઇઝ રિપ્લેસ્ડ બાય μ0. ક્લિયર? આ અચળાંક હતા. ઓકે, વિદ્યુત ક્ષેત્ર પણ આપણને ખબર છે કે આપણે બેઝિકલી કે ક્ષેત્ર, સ્કેચ પેનનો કલર પણ બદલતો જાઉં છું અને તમને એ બધું સમજાવતો પણ જાઉં છું. જો અહીંયા કોણ હતું? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું. સંજ્ઞા કઈ હતી એની? ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જે સદિશ રાશિ હતી તો અહીંયા કોણ આવે? ચુંબકીય ક્ષેત્ર આવે અને એની સંજ્ઞા કઈ છે? ધેટ ઇઝ કેપિટલ બી. ઓકે, બીજી વસ્તુ અહીંયા ત્રીજી ભૌતિક રાશિ હતી. અહીંયા સ્થિત વિદ્યુતીય બળ લાગતું હતું જેને આપણે કુલમ્બ ફોર્સ તરીકે કહ્યું હતું. તો એ અહીંયા હતું, ધેટ ઇઝ એફ. અને તમને ખબર છે કે આ એફ જે છે, આ જે એફ છે એ કેટલું હતું? ધેટ ઇઝ q ઇન્ટુ e. અને એફ ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જ્યાં q શું હતો? આપણો વિદ્યુત ભાર, બરાબર. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રની અંદર આ ઇક્વેશન્સ જે છે, એફ જે છે ઇઝ ઇક્વલ ટુ q ઓફ m. સફિક્સમાં m રાખ્યું છે, અને એને ઇક્વિવેલન્ટ ક્વોન્ટિટી કઈ છે? ધેટ ઇઝ b. અને જ્યાં qm શું છે? એ ચુંબકીય ભાર છે. કોણ છે? ચુંબકીય ભાર. ઓકે, ક્લિયર? ચાલો, ચોથી ક્વોન્ટિટી એ બને છે, ધેટ ઇઝ ડાયપોલ મોમેન્ટ. બોલો, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ તરીકે કોણ હતું એ યાદ છે? અહીંયા ડાયપોલ મોમેન્ટ તરીકે સંજ્ઞા કઈ હતી? ધેટ ઇઝ p. અને ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન હતું વિદ્યુત ભાર ઇન્ટુ ટ્વાઇસ a. ક્લિયર? તો અહીંયા એ જ ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા કઈ છે? સ્મોલ m. અને એ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ q ની જગ્યાએ કોણ છે? ચુંબકીય ભાર. અહીંયા વિદ્યુત ભાર, તો અહીંયા ચુંબકીય ભાર qm તરીકે કન્સિડર કર્યું છે. અને એ qm અને ઇન્ટુ અહીંયા આવશે એની લંબાઈ કેટલી? ધેટ ઇઝ ટ્વાઇસ l. આ ટ્વાઇસ l મિત્રો ગજિયા ચુંબકની લંબાઈ પણ હોઈ શકે અને સોલેનોઇડની લંબાઈ પણ હોઈ શકશે. ઓકે, ક્લિયર? ઓકે, હવે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર આપણે તાર્યું હતું મિત્રો બંનેમાં. અને વિદ્યુત ડાયપોલ છે એ ડાયપોલની અંદર આપણે એની અક્ષ પર અને વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઇક્વેશન તારવ્યા હતા. તો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઇક્વેશન તમને ખબર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ વિષુવવૃત્તીય ક્ષેત્ર પર. વિષુવવૃત્તીય ક્ષેત્રની અંદર બે ઇક્વેશન તમને આપણે તારવ્યા હતા, તમને યાદ હોય તો. કયા? તો કે આપણને ey ઓર ez જે આપણે તે લીધું હતું તે ધેટ ઇઝ -1/4πε0 ઇન્ટુ સદિશ p છેદમાં y² + a² / 3/2. ક્લિયર છે? આ નોર્મલ ઇક્વેશન આપણને મળ્યા હતા. તો ગજિયા ચુંબકની અંદર આ જ ઇક્વેશન આપણને આવી રીતે મળે છે. ક્વોન્ટિટી ડાયરેક્ટ રિપ્લેસ કરો. સી વોટ ઇઝ 1/4πε0 ને કોણ રિપ્લેસ કરે છે? μ0/4π. તો આપણે ઇક્વેશનમાં કંઈ નહીં કરવાનું, માઇનસ તો એઝ ઇટ ઇઝ છે, μ0/4π એઝ ઇટ ઇઝ કરી દો. અહીંયા ડાયપોલ મોમેન્ટ p છે તો અહીંયા ડાયપોલ મોમેન્ટ m કરી દો. અહીંયા y² + a²/3/2 છે તો અહીંયા આવશે y² + l²/3/2. ઓકે, અને તમને એ પણ યાદ કરાવી દઉં કે આની અંદર આપણે કન્ડિશન્સ એપ્લાય કરી હતી. કઈ? y > a. તો e જે છે
એ કેટલું મળતું હતું તમને યાદ હોય તો કે -1/4πε0 ડાયપોલ મોમેન્ટ p અને ડિવાઇડેડ બાય y ક્યુબ. તો એ જ વસ્તુ આપણને અહીંયા પણ મળે. શું કે y ડબલ ગ્રેટર ધેન a થાય તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર by છે એ by આપણને કેટલો મળશે તો ધેટ ઇઝ -μ0/4π ઇન્ટુ m અને ડિવાઇડેડ બાય y ક્યુબ. જુઓ તમે આ વિષુવવૃત્તીય અક્ષ પર વિષુવવૃત્તીય ક્ષેત્ર એટલે વિષુવવૃત્તીય અક્ષ પર ક્ષેત્ર, વિષુવવૃત્તીય અક્ષ પર ક્ષેત્ર એટલે ક્લિયર થઈ ગયું. ઓકે, હવે આપણને ખબર છે કે અક્ષીય ક્ષેત્ર અક્ષ પરના બિંદુએ પણ હતું એટલે અક્ષીય ક્ષેત્રનું ઇક્વેશન પણ તારવ્યું હતું આપણે. તમે જોજો ત્યાં આગળ પેલામાં ઇક્વેશન અહીંયા -kp by z ક્યુબ હોય -kp by y ક્યુબ और -kp by x ક્યુબ और -kp by r ક્યુબ. ડિસ્ટન્સ જ લઈએ છે, ડિપેન્ડ્સ કે એને કઈ અક્ષ પર મૂક્યો છે એ અક્ષ ને રિગાર્ડિંગ આપણે અહીંયા પેરામીટર લઈએ છે. બરાબર. અક્ષીય ક્ષેત્રના ઇક્વેશન્સ પણ મારે તમને કહેવાની જરૂર નથી, એ તમને યાદ જ છે. તો E at z તમને ખબર હોય તો z અક્ષ પર આપણે એને સંપાત કરી હતી એટલે ઇક્વેશન આવતું હતું કે 1/4πε0 twice pz divided by z square minus s square raised to 3/2. આ ઇક્વેશન ચેક કરી લેજો તમારી નોટબુક ની અંદર. તો અહીંયા આપણને bz એને ઇક્વિવેલન્ટ મળે μ0/4π twice mz, કારણ કે p ની જગ્યાએ આપણે ડાયપોલ મોમેન્ટ m રિપ્લેસ કરવાની છે અને કૌંસમાં આવશે અહીંયા આગળ z સ્ક્વેર માઇનસ l સ્ક્વેર રેઝ ટુ 3/2. અને યાદ કરો કે કન્ડિશન જો તમે અહીંયા આગળ z ડબલ ગ્રેટર ધેન a એપ્લાય કરો, z ડબલ ગ્રેટર ધેન a એપ્લાય કરો તો ez જે છે મિત્રો એ ez ની વેલ્યુ ચેન્જ થઈ જતી હતી, ધેટ ઇઝ 1/4πε0 twice p ડિવાઇડેડ બાય z ક્યુબ. એવી રીતે અહીંયા bz જે છે એ શું બનશે μ0/4π અને અહીંયા આવશે ધેટ ઇઝ twice m ડિવાઇડેડ બાય z ક્યુબ. ચલો અહીંયા જોઈ લો આ ઇક્વેશન અને આ ઇક્વેશનને કમ્પેર કરો. μ0 4π 2 r ક્યુબ તો ડિસ્ટન્સ છે એ તો ખબર છે m ક્લિયર. સો આ તમારી ડાયપોલ આ ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન જે સોલેનોઇડમાં મળ્યું એ જ ગડિયા ચુંબકની અક્ષ ઉપરના બિંદુએ ક્ષેત્ર મળ્યું. તો યાદ રાખજો આ હું જે ટીક કરું છું એ ઇક્વેશન્સ તમારે બહુ જ આ ચેપ્ટરની અંદર યાદ રાખવાના છે. કયા ઇક્વેશન્સ? આની તમને સૌથી વધારે જરૂર પડશે. ઇટ્સ અ હાઇલાઇટર, એટલા માટે અહીંયા ખાલી તમને બહુ સ્કેચ પેનનો કલર કંઈ દેખાતો નથી. બરાબર. એક આ બંને ઇક્વેશન્સ તમારે ખાસ અહીંયા યાદ રાખવાના છે આ ચેપ્ટરમાં. આની અંદર પણ આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ આપણે આ બે ઇક્વેશનને ધ્યાનમાં રાખ્યા છે. યાદ આવે છે તમને લોકોને કે નહીં આવતું? બરાબર. ઓકે, બીજું ખબર છે તમને આની અંદર આપણે ટોર્ક કેટલું ઇક્વેશન તારવ્યું હતું? તમને ખબર છે આની અંદર ટોર્કનું ઇક્વેશન શું આવ્યું હતું? કદાચ તમને યાદ હોય તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આપણને મળતું હતું આની અંદર P ક્રોસ E. તો અહીંયા ટોર્ક બરાબર શું મળે એ તમે બીજું એ ખાલી તમે વિચાર કરો. અહીંયા ટોર્ક બરાબર તમને શું મળે? અહીંયા ટોર્ક બરાબર શું મળે? અહીંયા P છે ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા છે m, તો m ક્રોસ b. ટોર્ક આટલું મળે. બરાબર. બીજું કે તમને ખબર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂક્યું હતું તો આપણને અહીંયા એક સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન મળતું હતું. કયું હતું ખબર છે? u ઇઝ ઇક્વલ ટુ p ડોટ e. યાદ છે? p ડોટ e માઇનસ હતું. ફાઇન, વેરી ગુડ. કોણ બોલ્યો? ફાઇન. તો અહીંયા ગાડી એ જ પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન કેટલું મળશે? માઇનસ m ડોટ b. બરાબર. ઓકે, તમને ખબર છે આપણે એમસીક્યુ જોયા હતા આ ઇક્વેશન ઉપરથી, તમને કદાચ યાદ આવતું હોય તો Pe cos થીટા ઉપરથી કે એક ડાયપોલને પ્રારંભમાં θ1 કોણે મૂક્યું હોય અને એને પછી θ2 જેટલું ભ્રમણ આપીએ તો આપણને થતું કાર્ય કેટલું મળ્યું હતું? W બરાબર Pe કૌંસમાં cos θ1 minus cos θ2. તો સેમ ઇક્વેશન્સ આપણને અહીંયા મળશે. ક્લિયર. અહીંયા આપણને જે ઇક્વેશન મળ્યું હતું, અહીંયા ઇક્વેશન તમને અહીંયા જગ્યા નથી પણ અહીંયા લખું છું, W બરાબર Pe કૌંસમાં cos θ1 minus cos θ2. એવી રીતે અહીંયા પણ W બરાબર મળશે MB કૌંસમાં cos θ1 minus cos θ2. આ ઇક્વેશન્સ આપણે તારવવાના છે. જેમ આમાં આપણે આ ઇક્વેશન્સ તાર્યું ને, આપણે આ ઇક્વેશન્સ તાર્યા છે આપણે
ડાયપોલના ઇક્વેશન્સ, ટોર્કના ઇક્વેશન. તો એવી રીતે આ ઇક્વેશન્સ પણ આપણે અહીંયા તારવવાના છે. તો મિત્રો આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટિઝમ વચ્ચેની કમ્પેરિઝન છે કે જે ભૌતિક રાશિ આની અંદર મળતી. હવે તમને એવું થાય કે સાહેબ આટલી બધી સામ્યતા આમાં કેમ? ભાઈ બંનેનું ગોત્ર એક જ છે, સમજ્યા? બંને ક્ષેત્રબળ છે. આ પણ ક્ષેત્રબળ છે, આ પણ ક્ષેત્રબળ છે, આ પણ સંરક્ષિત ક્ષેત્ર છે, આ પણ સંરક્ષિત ક્ષેત્ર છે. અને એને કારણે આ કમ્પેરિઝનમાં બધી ભૌતિક રાશિ સમતુલ્ય આવે છે. એક માર્કમાં તમને પૂછી બી નાખે શું કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર ડાયપોલ મોમેન્ટ P ને સમતુલ્ય અહીંયા ભૌતિક રાશિ કઈ મળે? તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે. અહીંયા વિદ્યુત ભાર Q હતો તો અહીંયા કોણ મળે? તો કે અહીંયા Qm મળે, જેને આપણે ચુંબકીય ભાર કહીએ છીએ. બરાબર? તો એક્ઝામ્પલ્સ જોઈશું એટલે બહુ મજા આવશે. આ બધા ઇક્વેશન્સની હવે ડાયરેક્ટ એપ્લિકેશન્સ. જો આમાં એક ફાયદો એ થઈ ગયો તમને, આની અંદર એક ફાયદો એ થઈ ગયો, આ ચેપ્ટર આપણે ભણ્યા ને ત્યારે આપણે વિષુવવૃત્તીય અક્ષ ઉપરનું આ જે ઇક્વેશન છે ને, ઇક્વેશન આપણે તારવ્યા હતા. અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સૂત્રો આપણે તારવ્યા હતા. આની અંદર તારવવાના નથી, આની અંદર આપણે ડાયરેક્ટ એક્સેપ્ટ કરવાના છે. કેવી રીતે એક્સેપ્ટ કરવાના છે? તો કે એની સામ્યતાના આધારે આપણે આ ઇક્વેશન્સ આપણે તારવવાના છે, આપણે સ્વીકારવાના છે. એટલે બંને ઇક્વેશન્સ તમારે ભૂલવાના નથી. આ બંને ઇક્વેશન્સ જેની સૌથી વધારે જરૂર પડશે આ જે છે તમારી ડાયપોલની વિષુવવૃત્ત અક્ષ. જો આ ડાયપોલ હોય ને, N અને S, આ એની અક્ષ કહેવાય અને આ એની ડાયપોલ કહેવાય. તો ડાયપોલ અક્ષ પરનું BY એટલે BY અહીંયા મળે અને BZ અહીંયા મળે. તો અક્ષ પરના બિંદુએ અને વિષુવવૃત્ત પર અથવા લંબ દ્વિભાજક પરના વિદ્યુત ક્ષેત્રો આ જે છે એને તમારે સૌથી વધારે યુઝ કરવાના છે એક્ઝામ્પલની અંદર. અને m નું ઇક્વેશન ડાયપોલ મોમેન્ટ છે, ધેટ ઇઝ qm * twice l થી આપણે શોધવી પડશે. બોલો, કઈ ડાઉટ અહીંયા સુધી તમને લોકોને નથી? ફાઇન, ઓકે. તો કોપી કરો અને નોટ્સ બનાવો. આ ખાસ લખજો કારણ કે આની જરૂર તમને પડવાની છે. બરાબર? સો ટેક કેર, સ્ટે સેફ.